નમસ્કાર મિત્રો, હું જયમીન મિત્તલિયા તમારું સ્વાગત કરું છું મેથ્સ 0 to હીરોમાં. આશા રાખું કે થોડી ઘણી ગણતરીઓ તમે એ પ્રમાણે કરવાનો ટ્રાય કર્યો હશે અને તમને ઇમ્પ્રુવમેન્ટ થોડું ઘણું દેખાયું હશે. હવે આગળ આપણે જે વિભાજ્યતાની ચાવીઓ જોવાની છે એ થોડી સહ અવિભાજ્ય અવયવ ઉપરથી જોવાની છે કે જેમ કે 15ની વિભાજ્યતાની ચાવી હોય તો એના બે એવા અવયવ શોધવાના કે જે સહ અવિભાજ્ય હોય. પણ હવે સહ અવિભાજ્ય સંખ્યાઓ કઈ કહેવાય એ આપણે પહેલાં આપણે એનો કન્સેપ્ટ સમજવો જરૂરી છે. તો એ સહ અવિભાજ્ય સંખ્યાઓ એને કહેવાય. અવિભાજ્ય સંખ્યાઓનો કન્સેપ્ટ આપણે શું જોયો હતો કે અવિભાજ્ય સંખ્યા વિશે આપણે એ શીખ્યા હતા કે જે સંખ્યા આપેલી છે આપણને એ સંખ્યા પોતે અને એના સિવાય એક, આમ બે જ અવયવ હોય તો આવી સંખ્યાને આપણે શું કહીએ કે અવિભાજ્ય સંખ્યા કહીએ. પણ સહ અવિભાજ્યમાં શું છે કે સહ અવિભાજ્ય એટલે કે સાથે મળીને અવિભાજ્યતાની જે શરત છે એ પૂરી કરે. એટલે કે બે સંખ્યાઓ અલગ અલગ છે પણ એ બે સંખ્યાઓ સાથે ભેગી થાય તો એ બંને વચ્ચે જે સામાન્ય અવયવ હોય એક માત્ર એક હોવો જોઈએ, એના સિવાય કોઈ સામાન્ય અવયવ હોવો જોઈએ નહીં. જેમ કે અહીંયા 27 અને 32 આ બંને સંખ્યાઓ કેવી છે? વિભાજ્ય સંખ્યા છે. 27 પાસે 3, 9 એવા બીજા અવયવો છે. 32 પાસે પણ 2, 4, 8, 16 બીજા બધા અવયવો છે. પણ આ બંને સાથે કેવી છે? 27ના બધા અવયવો આપણે લખીએ તો 1, 3, 9, 27 આ એના અવયવ થયા. હવે 32ના બધા અવયવ લખીએ તો 1, 2, 4, 8, 16 અને 32 આ બધા એના અવયવ થયા. તો બંને સંખ્યાઓ વિભાજ્ય થઈ ગઈ. પણ એ બંને સાથે એટલે કે એ બંને વચ્ચે સામાન્ય કોઈ પણ અવયવ તમે જુઓ તો મળતો નથી. આની પાસે જે અવયવો છે એની પાસે જે અવયવો છે બંને અલગ અલગ પોતપોતાની રીતે છે. એક માત્ર સામાન્ય અવયવ કયો છે? એક. તો આવી જે બે સંખ્યાઓની જોડી બને એ સાથે શું બનાવે? સહ અવિભાજ્ય સંખ્યાઓ. હવે બંને સંખ્યા અવિભાજ્ય હોય તો બંને સંખ્યા અવિભાજ્ય હોય તો ઓબ્વિયસ વસ્તુ છે કે એક એનો અવયવ કયો હશે? એક. અને બીજો એ સંખ્યા પોતે. એટલે એવી જે બે અવિભાજ્ય સંખ્યાઓ હોય એ સાથે મળવાની છે તો હંમેશા શું બનાવવાની છે? સહ અવિભાજ્ય બનાવી જ દેવાની છે. પણ હવે અહીંયા પાછું એક અવિભાજ્ય છે અને એક વિભાજ્ય સંખ્યા આપેલી છે તો પણ 5ના અવયવ કાઢીએ તો 1 અને 5 બે જ મળે. જ્યારે 8ના અવયવ 1, 2, 4 અને 8 એમ 4 અવયવો છે. સામાન્ય અવયવ કયો છે? તો માત્ર અને માત્ર એક જ એવી સંખ્યા છે કે જે બંને વચ્ચે સામાન્ય અવયવ છે. તો આવી કોઈ પણ બે સંખ્યાઓની જોડી કે જે સાથે મળીને જે બંને વચ્ચે સામાન્ય અવયવ એકમાત્ર સંખ્યા હોય અને એક હોય તો એવી બધી જ જોડીઓને શું કહેવાય? સહ અવિભાજ્ય સંખ્યાઓની જોડી કહેવાય. હવે તમને પ્રશ્ન એવો પૂછાઈ શકે કે સહ અવિભાજ્ય સંખ્યાની જોડી નીચે પૈકી કઈ છે? તો એ કેવી રીતે આપણે ચકાસવી? તો એના અમુક પોઈન્ટ ખાસ ધ્યાનમાં રાખી લેવાના કે બે બેકી સંખ્યાઓ હોય. સૌથી પહેલાં એના કઈ રીતે ચકાસવાની કે અહીંયા ઓપ્શન કયા છે? 32 અને 48 બંને બેકી સંખ્યા છે તો એ કોઈ પણ સંખ્યાઓની જોડી હોય ને તો એ ક્યારેય સહ અવિભાજ્ય સંખ્યાઓ બનાવતી નથી. એના પછી અહીંયા ઓપ્શન શું છે? 97 અને 13. 97 પોતે અવિભાજ્ય છે, નહીં ખબર તો કંઈ વાંધો નહીં. 13 તો અવિભાજ્ય છે, એના વડે 97 નહીં ભગાતી. એટલે સિમ્પલ છે કે આ શું છે? આ સહ અવિભાજ્ય સંખ્યાઓની જોડી છે કારણ કે સામાન્ય અવયવ એક સિવાય અન્ય કોઈ મળતો નથી. 34 અને 49 આની જોડે કયા કયા અવયવ છે? 7, 1 અને 49. આની જોડે કયા અવયવ છે? 1, 17, 2 અને 34. કોઈ સામાન્ય અવયવ નથી એક સિવાય. તો આ બંને જોડી કેવી છે? સહ અવિભાજ્ય સંખ્યાની જોડી છે. અહીંયા 26 અને 39 તો આપણને 13 દુ 26, 13 તરી 39. 13 એક સામાન્ય અવયવ મળી ગયો એનો મતલબ કે આ સહ અવિભાજ્ય સંખ્યાઓની જોડી નથી. હવે આગળ જે આપણે જોવાનું છે એ સહ અવિભાજ્ય અવયવો વડે આપણે વિભાજ્યતાની ચાવી તપાસવાની છે. આગળ આપણે તમને ખ્યાલ હોય તો 6 વડેની વિભાજ્યતાની ચાવી નથી જોઈ. તો 6 વડેની વિભાજ્યતાની ચાવી આપણે જોવાની છે તો એ શું છે? એ જ અહીંયાની શરૂઆત છે કે સહ અવિભાજ્ય અવયવ વડેની વિભાજ્યતાની ચકાસણી. કે સહ અવિભાજ્ય અવયવ તો આવી જે સંખ્યાઓ છે 6 છે, એના પછી 12 છે, 15 છે, 18 છે, આ બધી જે સંખ્યાઓ આપણે છોડી છે તો એની વિભાજ્યતાની ચાવી કઈ રીતે હોય છે કે 6ના એવા બે અવયવ
કે જે બંને સંખ્યાઓ સાથે હોય ત્યારે એ બંનેનો સામાન્ય અવયવ એક જ હોય, એટલે કે એ બંને અવયવો કેવા હોવા જોઈએ? સહ અવિભાજ્ય સંખ્યાઓ હોવી જોઈએ. 6 છે તો 6 બરાબર 3 ગુણ્યા 2 થાય. હવે 3 અને 2 આ બંને સંખ્યાઓની જોડી સાથે કેવી બને છે? સહ અવિભાજ્ય સંખ્યાઓની જોડી બનાવે છે. તો એવી કોઈ પણ વિભાજ્યતાની ચાવી એવું કહે છે કે એના બે આવા સહ અવિભાજ્ય સંખ્યાઓ જો બંને વડે આપેલી સંખ્યાને ભાગી શકાય તો આપેલી સંખ્યાને આખી સંખ્યા વડે ભાગી શકાય. એટલે કે 6 વડેની વિભાજ્યતાની ચાવી જોવી છે મારે, તો એ કેવી રીતે જોવાનું કે જે તે સંખ્યા 2 વડે પણ ભગાતી હોય, 3 વડે પણ ભગાતી હોય તો આખી સંખ્યાને 6 વડે નિશેષ ભાગી શકાય. હવે એવી દરેક સંખ્યાને અહીંયા આપણે કોઈ સંખ્યાઓના ઓપ્શન આપ્યા છે કે 13,487, એના પછી છે 14,872, એના પછી છે 18,690, એના પછી છે 19,133. હવે આ પૈકી 6 વડે વિભાજ્ય સંખ્યા કઈ છે? આવું કંઈ પણ આપણને પૂછી લીધું તો સૌથી પહેલા શરત શું છે કે 2 વડે પણ ભગાવી જોઈએ અને 3 વડે ભગાવી જોઈએ. તો આપણું ધ્યાન શેના ઉપર હોવું જોઈએ? 2 વડે સાવ ઇઝી છે કે જે તે સંખ્યા કઈ હોવી જોઈએ? બેકી હોવી જોઈએ. આ બંને કેવી સંખ્યા છે? એકી છે, ઓપ્શન ઉડી ગયા. પણ બાકીની બંને કેવી છે? બાકીની બંને બેકી સંખ્યા છે. એનો મતલબ આ બંનેને 2 વડે નિશેષ ભાગી શકાય છે. તો હવે મારે જોવાનું શું રહ્યું કે 3 વડે બંને ભગાય છે, 3 વડે કઈ ભગાય છે? જે સંખ્યા 2 અને 3 બંને વડે ભગાતી હશે એ 6 વડે નિશેષ ભાગી શકાય. અહીંયા આપણે સરવાળો કરીએ, 1 અને 8 9 અને 6 15 અને 9 24. 24 જે સરવાળો આવ્યો એ 3 વડે ભાગી શકાય છે. એનો મતલબ આ સંખ્યા એવી છે કે જેને 6 વડે નિશેષ ભાગી શકાય છે. હવે 1 અને 4 5, 5 અને 8 13, 13 અને 7 20, 20 અને 2 22, 22 ને 3 વડે નહીં ભાગી શકાતી. એનો મતલબ આ સંખ્યા 6 વડે વિભાજ્ય નથી. તો 6 વડેની વિભાજ્યતાની ચાવી જ્યારે પૂછાય ત્યારે સૌથી પહેલું આપણું ધ્યાન શેના ઉપર હોવું જોઈએ કે સંખ્યા બેકી હોવી જોઈએ. એના પછી 3 વડેની વિભાજ્યતાની ચાવી લગાડી દો. જો લાગી ગઈ તો આપેલી સંખ્યાને 6 વડે નિશેષ ભાગી શકાશે. એ જ પ્રકારે કઈ કઈ સંખ્યાઓની વિભાજ્યતાની ચાવી, આ ચાવીઓ જે છે, આ મેથડ છે, તો સમજી લો કે આગળની સંખ્યાઓ સુધી લાગવાની છે. પણ આપણે એક્ઝામ્સ માટે એટલીસ્ટ 1 થી 30 સુધીની વિભાજ્યતાની ચાવી એના ઉપરના પ્રશ્નો માટે તો તૈયાર કરવાની જ છે. એના સિવાય છેદ ઉડાડવાના કે લાંબી લાંબી ગણતરીઓ માટે જ્યારે આપણે મોટી સંખ્યાનો પ્રયોગ કરીએ તો આપણા ઘણા બધા સ્ટેપ્સ બચાવી શકાય. એના માટે પણ એટલી ચાવીઓ જરૂરી છે. તો એ ચાવીઓમાં આગળ જે છે એના માટે આપણે જોઈશું કે 12. તો 12ના 2 અવયવ કયા છે? એક તો 2 ગુણ્યા 6 કહી શકાય. 2 અને 6 બંને અવયવ છે. તો જે સંખ્યાને 2 વડે ભાગી શકાય, 6 વડે ભાગી શકાય, તો 12 વડે ભાગી શકાય એવું કહેવાય? ના. એની શરત શું છે કે સહ અવિભાજ્ય સંખ્યાઓ હોવી જરૂરી છે. જ્યારે કે 2 અને 6 બંને વચ્ચે એક સામાન્ય અવયવ 2 પણ મળી ગયો એક સિવાયનો, એનો મતલબ કે એ બંને એના સહ અવિભાજ્ય અવયવ થતા નથી. તો આપણે એવા 2 અવયવની જરૂર પડશે કે જે બંને અવયવ, જે બંને સંખ્યા એવી હોવી જોઈએ કે જે સહ અવિભાજ્ય હોય. તો એવી સંખ્યાઓ કઈ છે? તો 12 વડેની વિભાજ્યતાની ચાવી જોવી હોય તો જે સંખ્યાને 4 વડે ભાગી શકાય, 3 વડે પણ ભાગી શકાય, તો આપેલી આખી સંખ્યાને 12 વડે નિશેષ ભાગી શકાય. એ જ રીતે 14 વડેની વિભાજ્યતાની ચાવી, તો જે સંખ્યાને 7 વડે ભાગી શક્યા, 2 વડે પણ ભાગી શક્યા, તો એ આખી સંખ્યાને 14 વડે પણ ભાગી શકાય. ધ્યાન, 2 વડે સીધું તે જે બેકી સંખ્યાને 7 વડે ભાગી શક્યા તો આખી સંખ્યાને 14 વડે ભાગી શકાય. કારણ કે 2 વડેની વિભાજ્યતાની ચાવી સિમ્પલ છે કે બેકી સંખ્યા હોવી જરૂરી છે. એના પછી 15 વડે હોય તો જે સંખ્યાને 3 વડે પણ ભાગી શકાય, 5 વડે પણ ભાગી શકાય, તો આખી સંખ્યાને 15 વડે નિશેષ ભાગી શકાય. તો ધ્યાન શેના ઉપર? સહેલી ચાવી પહેલા પકડવાની. સહેલી ચાવી આ બેમાં કઈ છે? 5. એકમનો અંક 5 હોય અથવા તો 0 હોય તો આપણે પછી શું જોઈશું? એ જ ઓપ્શન ખાલી ચેક કરીશું કે એમાંથી કયો ઓપ્શન એવો છે કે જે 3 વડે વિભાજ્ય છે, તો આખી સંખ્યાને 15 વડે નિશેષ ભાગી શકાય. એ પ્રમાણે 18 વડે જોવું છે. 18 વડે 6 ગુણ્યા 3 કહીએ તો આ બંનેનો સામાન્ય અવયવ કયો છે? 3 છે. તો આ બંને સહ અવિભાજ્ય સંખ્યાની જોડી નથી. એટલા માટે આપણે જ્યારે વિભાજ્યતાની ચાવી જોવી હોય તો એવા 2 અવયવ શોધવાના છે કે જે બંને કેવા હોય
કે સઅવિભાજ્ય હોય તો જે બેકી સંખ્યાને 9 વડે ભાગી શકાશે એ જ સંખ્યાને 18 વડે નિશેષ ભાગી શકાશે. એના બે સઅવિભાજ્ય અવયવ કયા થાય છે? 2 અને 9. 20 વડેની વિભાજ્યતાની ચાવી, તો જે સંખ્યાને 5 વડે ભાગી શકાય, 4 વડે ભાગી શકાય, તો એ આખી સંખ્યાને 20 વડે ભાગી શકાય. અહીંયા પણ 10 અને 2 નો સિદ્ધાંત ના લાગુ પડે એનું કારણ છે કે 10 અને 2 નો સામાન્ય અવયવ 2 નીકળે છે. આપણે કે જ્યારે જોવામાં આવે કે અહીંયા આપણે 20 વડે ભાગવું છે, 10 અને 2 વડે તો 30 ને પણ ભાગી શકાય, પણ 30 20 વડે ભાગી શકાતું નથી. એટલા માટે બે સઅવિભાજ્ય સંખ્યાઓ વડે જો ભાગી શકાશે તો આખી સંખ્યાને તે સંખ્યા વડે ભાગી શકાય. 22 વડેની વિભાજ્યતાની ચાવી, તો જે સંખ્યાને 2 વડે 11 વડે ભાગી શકાય તે આખી સંખ્યાને 22 વડે ભાગી શકાય. 24 વડેની વિભાજ્યતાની ચાવી, તો 8 અને 3 બંને વડે ભાગી શકાય તો આખી સંખ્યાને 24 વડે પણ નિશેષ ભાગી શકાય. 26 વડે, તો 13 વડે પણ ભગાવી જોઈએ, 2 વડે પણ ભગાવી જોઈએ, તો એવી આખી સંખ્યાને આપણે 26 વડે ભાગી શકાય. 28 વડે, તો 7 અને 4 બંને વડે ભાગી શકાય તો આખી સંખ્યાને 28 વડે નિશેષ ભાગી શકાય. 30 વડે જોવું છે તો 5 અને 6 બંને લઈ લો, પણ 6 વડે આપણે લગાડવા જઈશું તો પાછું આપણે બેકી જોવાનું, 3 વડે પણ જોવાનું. તો બેટર છે કે જે સંખ્યાનો અંક છેલ્લો શૂન્ય હોય, એટલે કે 10 વડે ભાગી શકાય, તો આપણે માત્ર અને માત્ર જોવાનું શું રહે? છેલ્લો અંક શૂન્ય હોય અને 3 વડે ભાગી શકાય તો એવી દરેક સંખ્યાને આપણે 30 વડે નિશેષ ભાગી શકાય. હવે નેક્સ્ટ આપણે જોવાનું છે કે કોઈ પણ સંખ્યા આપી દીધી હોય અને એના અવયવની ગણતરી કરવાનું કીધું હોય તો એના 3 પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે. 3 પ્રકારના પ્રશ્નો કયા કયા? પહેલો પ્રશ્ન તમને એ પૂછી લે કે આપેલ સંખ્યાના કુલ અવયવ કેટલા છે. બીજો તમને એ પ્રકારે પૂછી શકે કે નીચે આપેલ સંખ્યા કે આપેલી સંખ્યાના વિભાજ્ય અવયવ કેટલા છે, કાં તો અવિભાજ્ય અવયવ કેટલા છે, કાં પછી તમને પૂછાઈ શકે કે એકી અવયવ કેટલા છે, બેકી અવયવ કેટલા છે. તો આ 3 પ્રકારના પ્રશ્નો આપણે અત્યારે જોઈશું. એ 3 પ્રકારના પ્રશ્નોમાં સૌથી પહેલા આપણે કોઈ સંખ્યાના કુલ અવયવની ગણતરી કરવી છે. તો આપેલ સંખ્યામાં જે કોઈ પણ સંખ્યા આપેલી છે એને સૌથી પહેલા આપણે એવી સંખ્યામાં તોડવાનું છે, એવા ગુણાકારોમાં તોડવાનું છે કે જે બધી જ સંખ્યાઓ કેવી હોય? અવિભાજ્ય હોય. 2 ની આટલી ઘાત ગુણ્યા 10 ની આટલી ઘાત એ ના ચાલે. 2 ની આટલી ઘાત, 5 ની આટલી ઘાત, 3 ની આટલી ઘાત, 7 ની ઘાત, 11 ની ઘાત, કારણ કે એ બધી જે કોઈ પણ સંખ્યાઓ હશે એ કેવી હશે? અવિભાજ્ય સંખ્યાઓ ચાલતી હશે. તો સૌથી પહેલા જે તે ઘાતમાં પછી ફેરવવાનું, અવિભાજ્ય સંખ્યાઓના અવયવમાં આપણે પહેલા ફેરવવું પડે. એના પછી જે કોઈ પણ ઘાત તમને મળશે એ દરેક ઘાતમાં તમારે 1નો ઉમેરો કરવાનો અને પછી દરેકનો ગુણાકાર જોવાનો. એક્ઝામ્પલ જોઈશું એટલે આપણને આ કન્સેપ્ટ એકદમ ક્લિયર થઈ જશે. હવે સૌથી પહેલાં અહીંયા આપણને આપેલી સંખ્યા કઈ છે? 250. 250 છે. ડાયરેક્ટ આપણે એના અવયવોની ગણતરીઓ એક કરવાની હોય છે. એ આ રીતે આપણે એક મેથડ શીખેલા છે કે 250 અહીંયા 2 વડે ગુણવાનું. આ બધું તો આપણે કરવાનું જ નથી, ક્યાંય આ બધી વસ્તુઓ વાપરવાની ના આવે. હવે સિમ્પલ, સૌથી પહેલાં આ પ્રકારના જે પ્રશ્નો પૂછાય છે એમાં મોટા ભાગે પાછળ શૂન્યવાળા પ્રશ્નો પૂછાતા આવ્યા છે, જે વર્ષોથી હિસ્ટ્રી ચાલી આવે છે. તો સૌથી પહેલાં કોઈ પણ જગ્યાએ કુલ અવયવની ગણતરી કરવાની હોય ને તો શૂન્યને અલગ કરવાનું. કેવી રીતે? કે 250 છે તો એને આપણે 25 ગુણ્યા 10 આવું તો લખી જ શકાય. હવે 10 એટલે શું થઈ જાય? 10 બરાબર 2 ગુણ્યા 5. બંને એક એક વખત છે એટલે બંનેની કેટલી ઘાત આવશે? 1 ઘાત. હવે આવી રીતે પાછળ 2 શૂન્ય હોય તો આપણે શું કરીએ કે પાછળના 2 શૂન્ય 100 વડે ગુણાકાર આવશે સંખ્યાનો. 2 ગુણ્યા 5. 2 શૂન્ય છે તો બંનેની 2 ઘાત. કેમ એવું? કારણ કે 2 ની 2 ઘાત 4, 5 ની 2 ઘાત 25, 4 ગુણ્યા 25 100 આવી જશે. એ જ રીતે 1000 છે, પાછળ 3 શૂન્યો છે તો એને અલગ કરી નાખો. જેટલા શૂન્ય છે એટલી ઘાત 2ની અને એટલી ઘાત 5ની. આનો હિસાબ આપણે પહેલાં પતી જશે એટલે જે સંખ્યા બચશે એ મોટા ભાગે આપણે શું છે? એકદમ નાની થઈ જશે. તો સૌથી પહેલાં આ 2 ની 3 ઘાત ગુણ્યા 5 ની 3 ઘાત. કેમ? તો 2 ની 3 ઘાત 8 ગુણ્યા 5 ની 3 ઘાત 125. 125 ગુણ્યા 8 બરાબર 1000.
તો સિમ્પલ છે કે પાછળના શૂન્યો પહેલાં હટાવી દેવાના, એટલે સંખ્યા નાની બની જાય. જેટલા શૂન્યો પાછળ છે એટલી 2ની ઘાત એટલી જ 5ની ઘાત. આને પહેલાં અલગ કરી દો. હવે અહીં આવી જાઓ કે 25 ગુણ્યા 10, એક શૂન્ય હતું એને અલગ કરી નાખ્યું. એ આગળથી આપણે કેવી રીતે એક શૂન્યને અલગ કરીશું કે 5ની 1 ઘાત અને 2ની 1 ઘાત. હવે 25 બરાબર 5ની કેટલી ઘાત થઈ ગઈ? 2. 2 ઘાત એ એકા એટલે ટોટલ 5ની 3 ઘાત ગુણ્યા 2ની 1 ઘાત. હવે આપણે કુલ અવયવ પૂછાય તો કુલ અવયવમાં અહીંયા જે સંખ્યાઓ આધાર રૂપે હવે જે બચી છે એ દરેક આધાર અવિભાજ્ય થઈ ગયા. આ પહેલું સ્ટેપ. એના પછી જે તે ઘાત મળી 5ની 3 ઘાત છે તો 3 વત્તા 1. 2ની 1 ઘાત છે તો 1 વત્તા 1. આ 4 ગુણ્યા 2 બરાબર 8 તમારે 250ના કુલ અવયવ મળી જાય. પછી ટાઈપ 2 જેમાં એવું પૂછાય કે કુલ અવિભાજ્ય અવયવ કેટલા, વિભાજ્ય અવયવ કેટલા. તો આપણે આગળ જોયું કે 250ના કુલ અવયવ કેટલા થઈ ગયા હતા? 8. હવે આપણે આના જે અવયવ શોધ્યા, ફરીથી એક વખત એ સ્ટેપ જોઈ લીધું કે 25 ગુણ્યા 10, 5ની ટોટલ 3 ઘાત ગુણ્યા 2ની 1 ઘાત. કુલ અવયવ માટે આપણે શું કર્યું હતું કે 3 વત્તા 1, 1 વત્તા 1, 4 ગુણ્યા 2 બરાબર 8 આપણને કુલ અવયવ મળી ગયા. પરંતુ અવિભાજ્ય અવયવ એટલે જે તે આધાર, કેટલા અલગ અલગ આધાર મળ્યા. અહીંયા 2 અલગ અલગ આધાર મળ્યા તો અવિભાજ્ય અવયવ ટોટલ કેટલા હશે? તો 2 અવિભાજ્ય અવયવ હશે. હવે પૂછાય કે વિભાજ્ય અવયવ કેટલા? અવિભાજ્ય અવયવ ટોટલ 8 છે ને અવિભાજ્ય 2 છે, તો પછી વિભાજ્ય અવયવ 6 થઈ જાય? ના, 6 ના થાય. એનું કારણ છે કે આના જે કુલ 8 અવયવ છે એમાં એક અવયવ કયો છે? 1. 1 એ વિભાજ્યતાની દ્રષ્ટિએ તટસ્થ સંખ્યા ગણાય છે, જ્યારે કે 2 અવિભાજ્ય અવયવ મળ્યા એટલે કુલ આપણે 8માંથી 3 બાદ કરતા વિભાજ્ય અવયવ કેટલા મળશે? તો કોઈ પણ સંખ્યાના આ રીતે વિભાજ્ય અવયવ એ વખતે એક ભૂલાઈ ન જવો પડે, નહીતર હેબિટ હોય કે કુલ અવયવ આટલા છે, અવિભાજ્ય અવયવ આટલા છે તો એને બાદ કરી નાખો એટલા વિભાજ્ય. અને ઓપ્શનમાં 100% તમને અહીંયા 6 મૂકેલો હોય, આપણે માર્ક કરીશું, આગળ વધી જઈશું ઉતાવળમાં, પણ એ ભૂલ ના થવી પડે એટલે દરેક કન્સેપ્ટ આપણા ક્લિયર હોવા જોઈએ કે 1 એ વિભાજ્યતાની દ્રષ્ટિએ તટસ્થ સંખ્યા ગણાય છે. તો કુલ અવયવ આપણે 8 શોધ્યા, અવિભાજ્ય અવયવ 2 છે, 1 એ વિભાજ્ય નથી અને અવિભાજ્ય નથી. તો કુલ વિભાજ્ય અવયવ જ્યારે આપણે શોધવાના આવે ત્યારે આપણે જે આધાર રૂપે મળ્યા એ અવિભાજ્ય અવયવ હોય. કુલ અવયવ શોધવાની આપણી મેથડ જોઈ અને વિભાજ્ય અવયવ જેટલા આપણે શોધવાના છે તો એના માટે 1 અને અવિભાજ્ય અવયવ બાદ કરવા પડે. એના પછી ત્રીજા પ્રકારનો જે ખાસ થોડો લેવલવાળો કહી શકાય એવો ક્વેશ્ચન બનાવી શકે કે એકી અવયવ કેટલા, બેકી અવયવ કેટલા. તો બેકી અવયવ જ્યારે કોઈ પણ સંખ્યાના પૂછાય ત્યારે એટલું ધ્યાનમાં રાખવાનું કે કુલ અવયવ વખતે આપણે એ કરતા હતા કે જેટલી પણ આધાર છે એના જેટલી ઘાતો મળતી હતી એ દરેકમાં +1 કરતા હતા અને ગુણાકાર કરતા હતા. આમાં આપણે ખાલી એટલું કરવાનું છે કે જેટલી બેકી સંખ્યા એટલે કે 2ની જેટલી ઘાત મળશે, બેકી સંખ્યા એટલે 4ની ઘાત લખશો કે પછી 8ની ઘાત, ગમે તેટલું હોય, અવિભાજ્ય અવયવ રૂપી જ્યારે ઘાત લખવાની બેકી સંખ્યાની આવશે ત્યારે 2ની ઘાત રૂપે જ લખાવાનું છે. તો જ્યારે પણ બેકી અવયવ શોધવા હોય તો 2ની જેટલી ઘાતો એટલી જ રાખવાની, એમાં +1 નહીં કરવાનું અને બાકીનું જે કંઈ પણ છે એમાં દરેકમાં +1 કરીને ગુણાકાર. હમણાં આપણે 250ના અવયવ શોધતી વખતે આવ્યું હતું કે 5ની 3 ઘાત ગુણ્યા 2ની કેટલી ઘાત હતી? 1 ઘાત હતી. અહીંયા આપણે બેકી અવયવ શોધવા છે તો 2ની જેટલી ઘાત છે એની જ રાખો અને 5ની જેટલી ઘાત છે એમાં +1 ઉમેરી દો. આ જ સિસ્ટમ કુલ અવયવમાં આપણે દરેકમાં +1 કરીએ, બેકી અવયવમાં 2ની જેટલી ઘાત હોય એમાં +1 કે એવું કરવાનું નહીં, સીધી એટલી ઘાત લઈ લો. 1 ગુણ્યા 4 એટલે કે 4 બેકી અવયવ મળી જશે. હવે એકી અવયવ હોય તો એકી અવયવ વખતે આ જ સિસ્ટમ કે દરેક એકી ઘાત જેટલી હોય દરેકમાં +1 કરીને ગુણાકાર, ખાલી 2ની ઘાત ધ્યાનમાં નહીં લેવાની. અહીંયા આપણે 250ના અવયવ હતા તો 2ની ઘાત હતી 1, 5ની ઘાત હતી 3
અહીંયા માત્ર અને માત્ર એટલો ફરક છે કે 3 ઘાત છે 3 + 1 કર્યું તો 4 એકી અવયવ મળી ગયા. અહીંયા ધારો કે 7ની 2 ઘાત હોત તો આપણે ધ્યાનમાં લેત 2 + 1 3 + 1 એ પ્રકારના થોડા એક્ઝામ્પલ આપણે આગળ જોઈશું. અહીંયા પ્રશ્ન છે કે 300ના કુલ અવયવ કેટલા? 300ના કુલ અવયવ આપણી સિસ્ટમ શું છે? સૌથી પહેલાં તો જે તે સંખ્યામાં શૂન્યોને અલગ કરી દો. 3 ગુણ્યા શૂન્ય કેટલા છે? 2 છે તો 5ની 2 ઘાત 2ની પણ 2 ઘાત. અહીંયા 2 કે 5 નથી તો સિમ્પલ અહીંયા 1 ઘાત છે, અહીંયા 2 ઘાત છે અને અહીંયા 2 ઘાત છે. દરેક ઘાતમાં હવે એક એક ઉમેરો. 1 + 1. અહીંયા 2 છે તો 2 + 1. અહીંયા 2 છે તો 2 + 1. 2 ગુણ્યા 3 ગુણ્યા 3 એટલે કે 300ના કુલ અવયવની સંખ્યા કેટલી મળી જશે? 18. તો આ જ સિસ્ટમ છે. પહેલાં તો શૂન્ય અલગ કરી દો, 5ની અને 2ની માથે એટલી ઘાત ચડાવી દો અને બાકી જે સંખ્યા છે એને અવિભાજ્ય અવયવ રૂપી તોડી નાખો. હવે અહીંયા પ્રશ્ન છે કે 120ના કુલ અવિભાજ્ય અને વિભાજ્ય અવયવ શોધો. તો હવે સૌથી પહેલાં આપણે શું કરીશું? શૂન્યને અલગ કરીશું. 12 ગુણ્યા એક જ શૂન્ય છે તો 5ની 1 ઘાત અને 2ની 1 ઘાત. હવે 12 એટલે કેટલા થઈ જશે? 4 ગુણ્યા 3. 4 એટલે 2ની 2 ઘાત ગુણ્યા 3 ગુણ્યા 5ની 1 ઘાત ગુણ્યા 2ની 1 ઘાત. તો 2ની ટોટલ ઘાત કેટલી? 2 અને 1 3. 2ની 3 ઘાત ગુણ્યા 3ની 1 ઘાત ગુણ્યા 5ની 1 ઘાત. હવે કુલ અવયવ શોધવા છે તો જેટલી ઘાતો છે દરેકમાં +1. 3 + 1, 1 + 1 અને 1 + 1. 4 ગુણ્યા 2 8 ગુણ્યા 2 16. એટલે કુલ અવયવની સંખ્યા કેટલી થઈ ગઈ? કુલ અવયવ 16. હવે અવિભાજ્ય અવયવ તો કેટલા આધાર મળ્યા? 1 2 અને 3. તો અવિભાજ્ય કેટલા થઈ જશે? અવિભાજ્ય અવયવ 3 અને વિભાજ્ય અવયવ આપણે શોધવાના છે તો 3 અવિભાજ્ય, એના સિવાય એક અવયવ 1 હશે એટલે વિભાજ્ય અવયવ આપણે કુલ છે 16 - 3 - 1 એટલે કે 12 વિભાજ્ય અવયવ મળી જશે. હવે અહીંયા પ્રશ્ન છે કે 280ના કુલ એકી તથા બેકી અવયવની સંખ્યા શોધો. સૌથી પહેલાં તો આપણે 280 છે એમાંથી શૂન્ય અલગ કરી લઈશું. 28 ગુણ્યા 1 વાર શૂન્ય છે તો 2ની 1 ઘાત ને 5ની 1 ઘાત. 28 બરાબર ડાયરેક્ટ ખ્યાલ ના આવે 2ની 2 ઘાત તો 4 ગુણ્યા 7 લખી નાખો, 2ની 1 ઘાત લખી નાખો, 5ની 1 ઘાત લખો. હવે 4 એટલે 2ની કેટલી ઘાત? 2 ઘાત ગુણ્યા 7ની 1 ઘાત ગુણ્યા 2ની 1 ઘાત ગુણ્યા 5ની 1 ઘાત. હવે આજે ઘાતનો સરવાળો ક્યારે કરવાનો એ બધું આખું ચેપ્ટર એક ઘાત અને ઘાતાંક કરીને છે, જે 6થા નંબરના ચેપ્ટરમાં આપણે એના વિશે ખૂબ ડિટેલમાં સમજીશું. અત્યારે વચ્ચે ગુણાકાર છે, આધાર એક સમાન છે તો જેટલી ઘાતો છે એનો શું થઈ જશે? સરવાળો. તો 2ની કુલ 3 ઘાત 7ની 1 ઘાત ગુણ્યા 5ની 1 ઘાત. હવે જેટલી ઘાત, સૌથી પહેલાં તો કુલ અવયવ શોધવા હોય તો આપણે શું કરતા હતા કે દરેક ઘાતમાં +1 કરતા હતા. પણ અહીંયા ક્યાંય કુલ અવયવ પૂછાયા નથી. આપણે કેટલા અવયવ જોઈએ છે? પહેલાં તો બેકી અવયવ જોઈએ છે. તો બેકી અવયવ વખતે 2ની જેટલી ઘાત છે એટલી જ ઘાત લઈ લો ગુણ્યા બાકીની જે આધાર છે, બાકીની જે સંખ્યાઓ છે એની જેટલી ઘાત છે એ +1 કરતા જવાનું. તો 1 + 1 1 + 1 2 દુ 4 તરી 12. તો કુલ 12 બેકી અવયવ મળી જશે. હવે એકી અવયવ શું જોઈએ છે? તો એકી અવયવ વખતે જેટલી ઘાત 2ની છે એ ધ્યાનમાં લેવાની જરૂર રહેતી નથી. 7ની 1 ઘાત છે તો કંઈ નહીં, 1 + 1 લઈ લો. આગળ 5ની 1 ઘાત છે તો 1 + 1 લઈ લો. 2 ગુણ્યા 2 બરાબર કુલ 4 એકી અવયવ મળી જશે.